અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારની શરૂઆત કરીએ એક મોટી દુર્ઘટનાથી। તો પાવાગઢમાં દુર્ઘટના ઘટી છે જ્યાં રોપવે તૂટી પડતા 5 લોકોના મોત થયાના સમાચારો સામે આવી રહ્યા છે। ગુડ્સ રોપવે તૂટતા મોતનો આંકડો વધ્યો છે, જે 6 પહોંચી ચૂક્યો છે। પંચમહાલ ખાતે પાવાગઢ ખાતે ગુડ્સ રોપવેનો તાર તૂટ્યો હતો। પાવાગઢ ખાતે ચાલી રહેલા બાંધકામના માલ સામાનને લઈ જવા માટે રાખવામાં આવેલ ગુડ્સ રોપવે તૂટી પડ્યું છે। ગુડ્સ રોપવે તૂટી પડતા 6 લોકોના મોત થયા છે। મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટર છે, 2 શ્રમિકો અને અન્ય વ્યક્તિઓનો સમાવેશ થાય છે। પાવાગઢ માંચીની નિજ મંદિર સુધી બાંધકામની સાધન સામગ્રી લઈ જવા માટે જે રોપવેનો ઉપયોગ કરવામાં આવતો હતો તે તૂટી પડ્યો હતો। આ અંગે વધુ માહિતી સંવાદદાતા નિકુંજ પટેલ આપી રહ્યા છે। નિકુંજ, ગુડ્સ રોપવે તૂટ્યાની ઘટના સામે આવી છે, 6 લોકોના મોત થઈ ચૂક્યા છે। જાણવા માંગે શું કઈ રીતે આ ઘટના ઘટી અને ત્યારબાદ હાલ ત્યાં શું પરિસ્થિતિ છે? ચોક્કસથી પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે હાલ જે વિકાસ કાર્યો ચાલી રહ્યા છે તે નિજ મંદિર સુધી જે બાંધકામની સામગ્રી લઈ જવા માટે જે ગુડ્સ રોપવે હતું તે એકાએક આજે ગુડ્સ રોપવે નો જે તાર છે તે તૂટી જવાને લઈને આ દુર્ઘટના સર્જાઈ છે અને જેની અંદર 6 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જેની અંદર 2 જે લિફ્ટ ઓપરેટર છે, 2 શ્રમિકો છે અને અન્ય 2 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। સમગ્ર ઘટનાને લઈને પંચમહાલ જિલ્લા જે વહીવટી તંત્રનો સંપૂર્ણ જે સ્ટાફ છે તે હાલ ઘટના સ્થળે પહોંચ્યો છે અને તમામ જે મૃતકો છે તેઓના મૃતદેહને હાલ કાઢી બહાર કાઢવામાં આવ્યા છે અને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો બીજી તરફ આ જે સમગ્ર દુર્ઘટના ઘટી છે તે ગુડ્સ રોપવેની ઘટના છે, નહીં કે અન્ય કોઈ રોપવેની। બીજી તરફ જે અન્ય લોકો આમાં કોઈ ઈજાગ્રસ્ત છે કે કેમ, અન્ય કોઈ લોકોને વધુ ઈજા થઈ છે કે નહીં તે અંગે પણ હાલ હાલોલ પોલીસ અને પંચમહાલ જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। જી નિકુંજ, કઈ રીતે આ ઘટના સર્જાઈ છે? કારણ કે માલ સામાન લાવવા લઈ જવા માટે આ રોપવેનો ઉપયોગ થતો હતો, તેમાં કોઈ ખામી સર્જાઈ હતી જેને કારણે આ તાર તૂટ્યો કે વાતાવરણના બદલાવના કારણે કોઈ ખામી સર્જાઈ હતી? આખરે કારણ શું સામે આવ્યું છે? ચોક્કસથી હાલ તો અત્યારે જે લોકો ઈજા પામ્યા હતા તે ઈજાગ્રસ્તો તેમજ જે મૃતકો છે તેઓને બહાર કાઢવાની અને તેઓને સારવાર આપવાની પ્રક્રિયા જે છે હાલ હાથ ધરવામાં આવી છે। પરંતુ પ્રાથમિક જે કારણ સામે આવ્યું છે તે ગુડ્સ રોપવેનો જે છે તાર છે તે તૂટી જવાને લઈને આ સમગ્ર ઘટના બનવા પામી છે। જી બિલકુલ, આભાર નિકુંજ। તો